છે કંઠી હમણાં તો હિંચકા માલે વેસ્ટમાં વેસ્ટ બધી જાત સરસ મજાનો વાળીએ અસલ છોડવો ઉગ્યો તો આવ્યો તો સરસનો તુલસીનો છોડ સરસ હતો એમાં જો પપ્પા કાપી આવ્યા હતા લાંબી લાંબી મોટી હોય એની પછી આ પારા કરીને પોરવે છે આવતો નથી જાતો નથી જવાનું ન કહેવાય પણ આવતો નથી કોક આવે જ છે ફૂલ આવી જાય સરસ મજાની બજારે ધોવાઈ જાય અને અહીંયા જો આ બેસી ગયા છત્રી હાંધવા હંધાવાળા આવ્યા હતા પણ ત્યારે આ કાઢેલી નહોતી મૂકેલી હતી પછી ગોઈતી તો ત્યાં તૂટેલી નીકળી તો એને આવડે તો બંને નાખી દે હાંધી દે છે પપ્પાની ચા પછી બીજાની થોડીક હાંધવાની બાકી છે એ થોડીક રડે એટલે કારું દિવાળું થઈ ગયું છે સવારના વાગ્યા છે 6:30 અને વરસાદ વાતાવરણ થઈ ગયું છે કોક છાંટો ખરે છે તો આવી જાય તો સારું ફાઇનલી મસ્ત મજાનો સરસ નજારો છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને આચારના રાખે એવી શુભેચ્છા અને વાવણી બધાને થઈ જાય એવી શુભેચ્છા કેમ કે અમુક જગ્યાએ વરસાદ થઈ ગયો છે અને અમુક જગ્યાએ હજી બાકી છે એટલે બધાને વાવણીની વાત જોવે છે જેને પાણી ન હોય એને અને પાણી હોય એને તો ઓરવીને વાવી દીધું હોય એટલે જલ્દી વાવણી થઈ જાય એવી શુભેચ્છા અને ખેડૂતની સોનું ઉગવા માંડે કેમ કે આપણે દાણા વાવ્યા હોય એ ઉગી એટલે હોનું જ કહેવાય આપણું તો એટલે રાહ જોઈને મારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એટલે ફટાફટ વરસાદ થઈ જાય એવી શુભકામના સરસ મજાનો નજારો છે ક્યાંક ક્યાંક વરસાદ છે ને ક્યાંક ક્યાંક નથી અને આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે હવે નાસ્તો કરી લઈ કે મોડા ઉઠ્યા હતા 6:30 વાગ્યા હતા 6 વાગે બધા ઉઠ્યા 6:30 વાગી ગયા હમણાં કરી લઈ નાસ્તો આપણો 4 વાગે છે અને આપણે આવી ગયા છે વરસાદ જોવા જો વરસાદની મોજ માણે છે કેમ કે ગરમીનો માહોલ હોય અને પછી વરસાદ આવે એટલે બહુ મજા આવે પપ્પા જે બજારેથી આવી ગયા છે વરસાદ કહે બજારેથી આવી ગયા નાસ્તો કરવા મમ્મી બનાવે છે રોટલી આપણો આ પાકે છે ચા એક ચા કરે એક રોટલી પછી ગરમ ગરમ ખાઈ નાસ્તો કરી લઈ સવારનો વિરામણ તો ચાલો બધી સવારની ચા પીવા બેન આજે રજા છે એટલે મજા એને તો સુવા દેવા છે જેટલી ઘણી સુવી એટલી સુવા દેવા છે સરસ મજાની ચા પીવાનું મન થાય ચાલો આપણે હમણાં ચા પી લઈએ પીવો તો નહીં જો કે નાસ્તો કરવો છે તો કરી લઈએ પછી પાછા આપણે કન્ટિન્યુ લઈને આપણે ચાલુ કરી દઈએ એવું હાલે કે ફ્રી છે એટલે કેટલો લઈએ કે શૂટ કરીએ નક્કી નહીં કરશું આપણે નહીં. જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને આજે તો આપણે ઉઠવામાં પણ મોડું થઈ ગયું લાઇટ વહી ગઈ તો નીંદર ઉડી ગઈ આપણી સવારમાં તો અમારે દીજાબેન તો પેપ્સી મહિના છે ખાવા જો લેસન પણ દીજાબેને પૂરું કરી લીધું પેપ્સી મહિના ખાવા આ તેનું કામ રોજિંદુ પતા મહિની સાફ સફાઈ કરવા મમ્મી તો બેસી ગયા છે એનું પગલું સણિયું લઈને બેસવા આજે હજી તો બીજું કાલે એક પૂરું કર્યું આજે બીજું ચાલુ કરી દીધું ગરમીનો માહોલ એવો છે લાઈટ પેપ્સી અત્યારમાં ઠંડી ઠંડી વસ્તુ ઠંડામાં ઠંડુ બીજા બેન અમારે જો મરઘીની અંદર કલર પૂરે છે અપ્સરાના કલર છે મીડિયા કલર છે ખાલી મોટું બની ગયું અને કલગી બની ગઈ છે હવે પૂંછડા પણ બની ગયા છે પીછા આવતો નથી જાતો નથી જવાનું ન કહેવાય પણ આવતો નથી કોક આવે જ છે ફૂલ આવી જાય સરસ મજાની બજારે ધોવાઈ જાય અને અહીંયા જો આ બેસી ગયા છત્રી હાંધવા હંધાવાળા આવ્યા હતા પણ ત્યારે આ કાઢેલી નહોતી મૂકેલી હતી પછી ગોઈતી તો ત્યાં તૂટેલી નીકળી તો એને આવડે તો બંને નાખી દે હાંધી દે છે પપ્પાની ચા પછી બીજાની થોડીક હાંધવાની બાકી છે એ થોડીક રડે એટલે હાંધે એમ તો લીધી તો છે ઓલી જૂની હોય તો થોડાક દીવ આપણે કોઈને હાંધવી હોય તો મૂકી જાજો સત્રિયામાં પકડ તો ખરાબ હા પકડું જ છે ને ચક્કી એવું સરસ મજાની બોલે હે ને
હા જો કબૂતરા કેવા સરસ મજાના બેસી ગયા છે નિશાળ ઉપર. આપણા અહીંયા કપડાં સરસ મજાના સુકાય છે. મારા બાનો ફોન આવ્યો છે, મમ્મી જોઈને એને વાત કરે છે વેવાયણા. આપણે પગલું સણિયું કામ મૂકી દીધું છે. કંઠી હમણાં તો હિંચકા માલે વેસ્ટ બધી જાત સરસ મજાનો વાળીએ અસલ છોડવો ઉગ્યો તો આવ્યો તો સરસ તુલસીનો છોડ સરસ હતો. એમાં જો પપ્પા કાપી આવ્યા લાંબી લાંબી મોટી હોય એની પછી આ પારા કરીને પોરવે છે. આટલી બધી પોરવાઈ ગઈ છે ઘડીક વાર માટે પલરી ગયા હોય ને પારા સરસ મજાના પોચા હોય ઘાએ ઘા જાય છે. ઘડીક વારમાં કેટલી કરી લીધી છે. તમારે કોઈ છોડ હોય તુલસીમાં વનમાં વયા ગયા હોય તો આવી રીતે કરી લેજો. પહેરવાની સરસ મજા આવે. ડોકમાં પહેરી છે કેટલા વર્ષ થયા. પારો ઘડીકમાં ખરે નહીં, મજબૂતી થાય, ટકે સારી. ધાબે આવી ગયા છે. દિયાથમાં આવ્યો છે 7:30 વાગે આવ્યા છે. ઝાલર વાગે છે. મસ્ત મજાનો નજારો છે. અને મારા દ્વિજાબેન જો સરસ મજાના રમે છે સાડી પહેરી. એને એટલો સાડીનો શોખ છે કે વાત પૂછોમાં. કાદીકુ દ્વિજા અહીંયા આવ્યો તો બટા. એ દીજુ દીજા જોઈ લે જોશના બાન બોલાવે છે. કેવો સરસ મજાનો નજારો છે. માંથી નથી ધરાતા. બસ હવે ચાલો સરસ મજાનો નજારો છે. તો જો મસ્કા મારતી જાય. ટીવીની મોજ માણે. આમાં બધા તો ધાબે હતા. કેવો મસ્ત મજાનો નજારો. ચાલો જોવા વિડિયાને એન્ડ કરો. ચાલો તો આપણે અહીંયા વિડીયોને હવે એન્ડ કરી દઈએ. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એટલે મેં કીધું બોલો તો કે કાં બોલો શું કરવું એનું. ચલો ટાઈટ બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયો.